નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવલ ધોરણ 10 ગુજરાતી વિષયની બોર્ડ પરીક્ષા 2025ના પેપરનું સંપૂર્ણ આપણે સોલ્યુશન કરીશું. સરસ મજાનું પેપર હતું. તમારે કેટલા આવે છે એ તમારે કમેન્ટ કરીને લખવાનું છે. તો આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ એ થી, યોગ્ય જોડકા જોડો. તો અહીંયા ઉક્તિ અને પાત્ર કે કઈ ઉક્તિ કોણ બોલે છે? તો કે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. તો આ યુક્તિ કોણ બોલે છે? તો આ બોલે છે વિનુ કાકા બોલે છે. પછી બોડીને તો વળી કોહકી કેવી? તો આ વાક્ય જીવલો બોલે છે. પછી આપણી બબલીની જ પગલી જાણે? તો આ ડુંગરની પત્ની બોલે છે. એના પછી બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા? આ અંબા પટેલ વાક્ય બોલે છે. એના પછી આપણે ખાલી જગ્યાઓ છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા લખો. તો કે ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. તો ત્રીજો પુરુષ મૂળ સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. પછી સત્રી કૃતિમાં ભૂલ ભૂણાવણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. તો નિર્દોષ હાસ્ય નિષ્પન્ન થાય છે. પછી વર્તપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય કર્યું? તો ભુવન મોહને હાસ્ય કર્યું. એના પછી ડાંગવનો અને કૃતિમાં લેખકના કવિ ખાલી જગ્યાને યાદ કરે છે? તો રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે. પછી એક એક વાક્યના પ્રશ્ન છે. તો કે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થાય છે? તો હોસ્પિટલની અંદર જે ખાટલા છે એ વધારે ખાલી પડ્યા રહે તો એની શોભામાં વધારો થાય છે, એટલે કે દર્દીઓ ઓછા આવે તો જ એની શોભામાં વધારો થાય. હિમાલયનું એક સાહસકૃતિમાંથી શું પ્રકટ થાય છે? તો એમાંથી સાહસ પ્રગટ થાય છે, શૌર્ય પ્રકટ થાય છે. પછી પ્રવાસ પ્રત્યેનું પ્રેમ, હિમાલય પ્રત્યેની પ્રેમ, આ બધું પ્રગટ થાય છે. પછી 3-4 વાક્યના પ્રશ્નો હતા. તો કે લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા? પછી વિરાટ ભાઈએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી? ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય જણાવો. એના પછી મોટા પ્રશ્નો હતા. તો આપણે પણ આઈએમપી આપ્યા હતા, એમાંથી જ આવેલા છે કે રેસનો ઘોડો કૃતિના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ પરિબળો જણાવો. ભૂખથી બુડી ભીખ પાઠનો આધારે કાળુનું પાત્રલેખન કરો. અને ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદારી વિગતે ચર્ચો. એના પછી વિભાગ બી ની વાત કરીએ તો યોગ્ય જોડકા જોડો. તો વિનોદ જોશી, તો વિનોદ જોશી છે એ હું એવો ગુજરાતી ના કવિ છે. રાવજી પટેલ, તો રાવજી પટેલ એ એક બપોરે છે. પછી જયંત પાઠક, તો વતનથી વિદાય થતા. અને ગંગા સતી, તો એ સિલવંત સાધુના કવિ છે, લેખક છે. એના પછી જોઈએ ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સમય રાખી ભજન રચ્યા હતા? તો પાનબાઈને નજર સમક્ષ રાખીને ભજન રચ્યા હતા. પછી મોરલીના આભમાં શ્યામ નામનો મયંક ઉગે છે. પછી કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર એ ચાંદલીઓ લોકગીતમાં પ્રગટ થયું છે. અને વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો તલસાટ અનુભવે છે. એના પછી આપણે એક એક વાક્યના પ્રશ્નો છે. ગરીબની સ્ત્રીની ચૂંટણી ક્યાં સુધી? તો કે કફન સુધી સાથ આપશે. એના પછી કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો કે જવાબદારીવાળો મુગટ થાય છે. એકદમ ઈજી હતું. પછી પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? પછી કવિ ક્યાં સુધી મૌડીની છાયા તળે પડી રહેવા કહે છે? અને ચાંદલીઓ કાવ્યમાં કાવ્ય નાયિકાએ સખીને પોતાના પતિ વિશે શું કહ્યું હતું? પછી મોટા પ્રશ્નો જોઈએ તો વૈષ્ણવ કૃતિના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. દીકરી કાવ્યના આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. બોલીના કાંઈ કાવ્ય કવિ માણસને શું જીવનબોધ આપે છે? એના પછી આપણે વ્યાકરણ વિભાગની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કીડિયારું. તો કીડિયારુંની અંદર જોવા જઈએ તો આ જે ત્રીજા નંબરનું છે એ તમારું રાઈટ બને છે. અને સન્નિધિની અંદર પણ આ જે ત્રીજા નંબરનું છે એ જ રાઈટ બને છે, સંધિ સાચી જોડણી, બરાબર. એના પછી આપણે સંધિ જોઈએ ચાતુર્માસ, તો એની અંદર ચાતુર્માસ, ચાતુર પ્લસ માસ આવી રીતે આવે છે. એના પછી આપણે 35મું જોઈએ તેજ પૂજ શબ્દનો સમાસ. તો તેજ પૂજ એ તત્પુરુષ સમાસ છે. પછી આગળ આપણે અર્થભેદ જોઈએ. જોડણી ભેદના કારણે અર્થભેદ થાય છે. તો સુર, તો સુર એટલે અહીંયા નાદ થાય છે. અને આ સુર એટલે અહીંયા દેવ એટલે કે દેવતા થાય છે. સુર અસુર, બરાબર, એવી રીતે આવે છે. એના પછી જોઈએ તો કે ભાવાર્થ બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી? તો અહીંયા રૂપક અલંકાર આવે છે. પછી આગળ જોઈએ તો કે કયો પ્રત્યય લાગેલો છે? તો સુરક્ષિત શબ્દની અંદર તો સુરક્ષા શબ્દ છે ને એમાં સુરક્ષિત એટલે કે પર પ્રત્યય લાગેલો છે. ઈત એટલે કે પર પ્રત્યય લાગેલો છે, બરાબર. એના પછી સમાનાર્થી શબ્દો છે. તો ઓથ, ઓથ એટલે કે સહારો થાય છે. અને સાંજ, સાંજ એટલે સંધ્યા થાય છે. પછી કંચન, તો કંચન શબ્દ છે એની અંદર દ્રવ્યવાચક સંજ્ઞા છે. પછી આગળ જોઈએ તો કે રૂઢિપ્રયોગનો અર્થ, તો કે દાવ પેચ રમવા, તો કે યુક્તિ પ્રયુક્તિ અજમાવવી, બરાબર, એ પણ તમે લખીજો. અથવા તો ચતુરાઈપૂર્વક અપનાવવું, એ પણ આવી શકે છે. પછી બાંધી મુઠ્ઠી લાખની, તો ઘરની વાત ઘરમાં જ રહી ત્યાં સુધી આબરૂ સચવાઈ રહી છે, એવું આવતું હતું. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દને ઉદાહરણ, તો કે એની અંદર કફન આવે છે.
પછી શ્યામ, શ્યામના વિરુદ્ધાર્થી શબ્દ છે. તો કે શ્યામ એટલે સફેદ પણ લખી શકાય છે, ધોળું પણ લખી શકાય છે. પછી કર્તરી વાક્ય બનાવવાનું છે કે જશોદા મૈયાએ કુંવરને શણગારાયું, જશોદા મૈયાએ કુંવરને શણગાર્યું, બરાબર, એ રીતે લખવાનું કર્તરી. પછી કોભણ, કોભણ એટલે શું થાય છે? કોભણ એટલે ખીણ થાય છે, બરાબર. પછી વિશેષણ શોધીને લખવાનું છે. તો કે તીર્થ થોડો ડગલો આગળ ચાલ્યો. તો થોડો એટલે કે કયું છે? તો કે માત્રાવાચક છે. થોડા ચગલા એટલે કે માત્રા સૂચક વિશેષણ છે, અને એનો પ્રકાર છે તો કે માત્રા છે, અને થોડા, બરાબર. એના પછી જોઈએ તો કે ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. તો કદી એટલે કે સમયવાચક વિશેષણ અહીંયા આવે છે, બરાબર. પછી જવાની પણ ક્રિયા બતાવી છે. પછી સૌંદર્ય, એને ધ્વનિ છૂટા પાડવાના છે. તો કે સ વત્તા ઔ વત્તા અન વત્તા દ વત્તા સૌંદ વત્તા અ વત્તા ર વત્તા ય, સૌંદર્ય, બરાબર, આવી રીતે. પછી આપણે અહીંયા પ્રેરક વાક્ય છે. તો કે આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ, બરાબર, એવી રીતે આવે. પછી સંદ ઓળખવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કયો સંદ આવે છે. તો ભણતા પંડિત થાય. તો કે આ દોહરા સંદ છે. કયો છે? દોહરા છે. પછી યમન સભ લગા, આ કયા સંદનું બંધારણ છે? બરાબર, યમન સભ લગા, આ કયા સંદનું બંધારણ છે એ તમારે લખવાનું હતું. પછી કાવ્ય પંક્તિઓ છે. 3 એકદમ આપણે આઈએમપી આપે તો એમાંથી જ છે. પછી અહેવાલ પણ આપણે આપી દીધો તો આઈએમપી. ગદ્ય સંક્ષેપીકરણ છે. પછી માતૃભાષાનું પ્રેમ, એ પણ આપણે આઈએમપી આપ્યો હતો. તો સરસ મજાનું તમારું પેપર ગયું છે. તમારે કેટલા આવે છે તમારે કમેન્ટ કરીને જણાવવા.